નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. BSM 3 C304 કાવ્યપ્રકાશ ઉલ્લાસ પહેલો અને 10મો. તો વિદ્યાર્થી મિત્રો, હવે કાવ્યપ્રકાશમાં આગળના લેક્ચરમાં કાવ્યશાસ્ત્રના સંપ્રદાયોમાં 6 સંપ્રદાયો વિશેમાં પહેલો સંપ્રદાય રસ સંપ્રદાય, એના પ્રવર્તક આચાર્ય ભરત મુનિ વિશે વાત કરી રહ્યા હતા. રસ સંપ્રદાયમાં આપણે વિસ્તૃત ચર્ચામાં ઉતરેલા હતા અને આપણું લેક્ચર અધૂરું રહ્યું. તે અધૂરું લેક્ચર હવે આપણે આગળ આ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી ગયા પ્રસ્તાવનામાં વૈદિક સાહિત્યમાં રસ સંપ્રદાય વિશે ખૂબ મહત્ત્વની ચર્ચાઓ કરી ગયા. વેદોમાં રસ સંપ્રદાય વિશે ખૂબ ડિટેલમાં માહિતી પ્રાપ્ત થતી નથી, કોઈ લેખક કે કોઈ મળતું નથી, પણ આપણે તે વિશે જોઈ ગયા. પછી આપણે વૈદિક સાહિત્ય બાદ લૌકિક સાહિત્ય વિશેમાં પ્રસ્તાવના ચડી. એ બાદ આપણે રસ સંપ્રદાય, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ઔચિત્ય, ધ્વનિ બધા સંપ્રદાયો વિશે જોઈ અને પ્રથમ સંપ્રદાય વિશે ચર્ચા કરી. પ્રથમ સંપ્રદાય રસ સંપ્રદાયના રસ સંપ્રદાયમાં આ ભરત મુનિના નાટ્યશાસ્ત્ર વિશે. નાટ્યશાસ્ત્રમાં આપણે 6ઠ્ઠા અને 7મા અધ્યાયમાં રસ અને રસ અનુભાવ વ્યભિચારી રસ નિષ્પત્તિના સૂત્ર વિશે ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચા કર્યા બાદ આગળ તેના વિભાગો વિશે, જેવા કે જોઈએ આપણે વિભાવ, અનુભાવ, રસ નિષ્પત્તિ, સંયોગના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી રસ નિષ્પત્તિ થાય છે તે વિશે ચર્ચા કર્યા પછી તેની ભરત મુનિએ રસની બૌદ્ધિક, સામાજિક નીતિઓના સ્વરૂપોનું ઉદ્ઘાટન કર્યા બાદ પાછળથી આચાર્યો દ્વારા વિકૃત તેમજ વિકસિત કરવામાં આવેલા છે. એ પછી આપણે ચર્ચા કરી રહ્યા હતા. જોઈએ ભરત મુનિના રસની ચર્ચા નાટકના સંદર્ભમાં કરેલી છે. પછી તેમાં નાટ્યશાસ્ત્રમાં કાવ્ય પણ એક પ્રકાર છે. એવા સ્પષ્ટ સંકેતો નાટકશાસ્ત્રમાં કરવામાં આવેલા છે. ભરત મુનિએ રસને નાટકના પ્રાણ માનેલા છે. તેમને ઘણા બધા સૂત્રો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે, પણ બીજા આચાર્યો ભામહ, દંડી વગેરે પરિવર્તિત સાહિત્યશાસ્ત્રીઓના મુકાબલે અલંકારને કાવ્યમાં વધુ મહત્ત્વ આપ્યું છે અને ભામહ, દંડી વગેરે અલંકારિકોએ કાવ્ય રસની પરિચિત હતા છતાં તેમને રસનો કાવ્યનો આત્મા તરીકે સ્વીકારેલો નથી. પરિણામે ઉપર વિશેષ ધ્યાન આપ્યું નથી. રુદ્રટ પણ સર્વપ્રથમ કાવ્યાલંકારમાં રસને કાવ્યના સંદર્ભમાં ચર્ચા કરી છે અને સંદિગ્ધ શબ્દોમાં પણ તેમણે કહ્યું છે કે રસના સારી રીતે પણ પરિચય વગર કવિતા નિરસ થઈ જાય છે. આચાર્ય આનંદવર્ધન ધ્વનિને કાવ્યનો આત્મા માનતા હોવા છતાં રસ ધ્વનિની ચર્ચા પણ કરે છે. સિદ્ધાંતમાં અગ્નિપુરાણકારનું મહત્ત્વનું સ્થાન છે. ભોજ રસ સિદ્ધાંત વિકાસ મહત્ત્વનો સહયોગ પણ આપ્યો છે. તેમણે રસ કાવ્યને શ્રેષ્ઠ સ્થાને આપ્યું. ક્ષેમેન્દ્રએ ઔચિત્ય ચર્ચામાં ઔચિત્ય રક્ષાથી રસની ઉત્પત્તિ થઈ શકે તેવી માન્યતા પ્રકટ કરે છે. તેમના મતે કાવ્યનો આત્મા રસ છે. મધમેટે પણ કાવ્ય પ્રકાશમાં રસ પ્રક્રિયા અને રસનું સ્વરૂપનું વિવેચન પૂર્વાચાર્યોની જેમ જ કર્યું છે. હેમચંદ્રાચાર્ય રસ વિવેચક ક્ષેત્રે વિશેષ રૂપે અભિનવગુપ્તને અનુયાયી છે. કાવ્યાલંકારમાં બાળચાર અને વાગ્વેદપ્રધાનમપી રસ એવત્રમ જીવિતમ અગ્નિપુરાણમ 336-33 આપેલું છે. તો આપણે
હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો છે શારદા તનયનો ભાવ પ્રકાશ ગ્રંથ ભાવ તેમજ રસની અનેક સમસ્યાઓનું સમાધાન રજૂ કરે છે. સાહિત્ય દર્પણકાર વિશ્વનાથ પણ કાવ્યનો આત્મા રસ છે તે સિદ્ધાંતની પ્રતિપાદન કરે છે. રસ પરંપરામાં વિકાસમાં અલંકાર શાસ્ત્રનો અંતિમ આચાર્ય પંડિત જગન્નાથ વેદાંતના આધારે રસની વિસ્તૃત દાર્શનિક વ્યાખ્યા કરીને તેને સૂક્ષ્મ શક્તિ અને મહત્તા પ્રદાન કરી છે. રસની સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક મીમાંસા સંસ્કૃત કાવ્યશાસ્ત્રની એક અગત્યની દેન છે. ભરતના અનેક અનુગામી આચાર્યોએ ભરતના રસસૂત્રની વિસ્તૃત ચર્ચા કરી છે. રસોત્પત્તિ વિષય ભરતના રસસૂત્રને અનેક પ્રકારે આલોચના થયેલી છે. પરિણામે કાવ્યપ્રકાશમાં આચાર્ય ભટ્ટ, લોલટ, શંકુમ, પટ્ટનાયક અને અભિનવગુપ્તોના 4 વાદો પ્રચલિત બન્યા છે. આ રસસૂત્રોના વિસ્તૃત અર્થઘટનનો નોંધપાત્ર છે. તો આપણે હવે પ્રથમ છે ભટ્ટ લોલટનો આરોપવાદ. ભરત મુનિના રસસૂત્રના પ્રથમ વૈજ્ઞાનિક વ્યાખ્યાકાર ભટ્ટ લોલટ હતા. તેમણે મીમાંસા શાસ્ત્રથી પ્રભાવિત દૃષ્ટિકોણથી રસની વ્યાખ્યા કરી છે કે જે પુરોહિતના માધ્યમથી યજમાનને યજ્ઞ વગેરેનું ફળ મળે છે તે પ્રમાણે જ અભિનેતાના માધ્યમથી દર્શકોને રસની અનુભૂતિ થાય છે. તેમણે નિષ્પત્તિનો અને ઉત્પત્તિનો અને સંયોગનો અર્થ સંબંધ સ્વીકારેલો છે અને કાર્યકારણમાં ભાવથી મૂળ સ્થિતિનો અનુકાર્ય નાયક નાયિકા માનીને તેમને મતે રસના આસ્વાદનો વાસ્તવિક આનંદ નાયક નાયિકાને થાય છે. એટલે કે રસને વિષયગત માન્યો છે. નટ અને નટીના અભિનયમાં માધ્યમ દ્વારા સામાજિકના હૃદયમાં રસ ઉત્પન્ન થાય છે. અર્થાત રામ વેશધારી નટની અંદર વાસ્તવિક રીતે સીતા પ્રેમ નથી, છતાં પણ નાટ્યને પુણ્યથી તેની અંદર હોય એમ જે સામાજિક પ્રતીતિ થાય છે તે રસને ભટ્ટ લોલટ આરોપવાદનું નામ પ્રસિદ્ધ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભટ્ટ લોલટ રસનો માધ્યમ જેમાં અર્થાત રામ વેશધારી નટીની અંદર વાસ્તવિક રીતે જે રામ જેવો રામના વેશધારી રૂપે રામનું જે પાત્ર ભજવે છે તેમાં રામ જ છે તે રૂપે સીતાને પ્રેમ નથી પણ પ્રેમ દેખાડવામાં આવેલો છે. તે વિશે અહીં ભટ્ટ લોલટે તેને સામાજિકોની પ્રતીતિ થાય છે તે રસ છે એમ ભટ્ટ લોલટનો મત આરોપવાદમાં નામે પ્રસિદ્ધ કરેલો છે. ભટ્ટ લોલટે ભટ્ટ લોલટે અભિનેતાના માધ્યમથી દર્શકોને રસની અનુભૂતિ કરવા માટે
તેની નિષ્પત્તિ અને અર્થ ઉત્પત્તિનો સંયોગનો અર્થ સંબંધ સ્વીકાર કરેલો છે. મીમાંસા શાસ્ત્રથી પ્રભાવિત તેને દૃષ્ટિકોણથી તેને રસની વ્યાખ્યા આપેલી છે. પુરોહિતોના માધ્યમથી યજમાન વગેરે યજ્ઞનું ફળ છે તે પ્રમાણે અભિનેતાના માધ્યમથી દર્શકોને રસની અનુભૂતિ કરાવેલી છે. તો આમ ભટ્ટ લોલ્લટ ભરત મુનિના રસસૂત્રના પ્રથમ વૈજ્ઞાનિક વ્યાખ્યાકાર જે આરોપવાદનો સિદ્ધાંત આપ્યો છે. હવે આપણે શંકુનો અનુમિતિવાદ, જેમને ભરત મુનિના રસસૂત્ર પર બીજા વ્યાખ્યાકાર તરીકે ભરત મુનિના વ્યાખ્યાકાર ભટ્ટ લોલ્લટ પછી શંકુને પોતાનો નૈયાયિકોની દૃષ્ટિએ રસનું વૈજ્ઞાનિક રીતે વિવેચન કર્યું છે. તેમણે ન્યાયના પ્રસિદ્ધ સિદ્ધાંતના અનુમાનની પ્રક્રિયા દ્વારા ભરત મુનિના રસસૂત્રની વ્યાખ્યા કરી છે. શંકુના મતે સ્થાયી ભાવ ખરી રીતે નાયક વગેરે અનુકાર્યમાં રહે છે. તે શંકુએ ભટ્ટ લોલ્લટના મતનું ખંડન કર્યું છે. તેમના મત રસથી ઉત્પન્ન થતો નથી, અનુમિતિ થાય છે, અર્થાત નટ નિપુણતાથી જે શૃંગારાદિ કારણો વગેરે રજૂ કરે છે એના પોતાના નથી, પણ તે પોતાના હોય એમ બતાવે છે. તેમની સામાજિક નટના રીતિનું અનુમાન કરે છે અને રસની આવી અનુમિતિ એ જ રસનિષ્પત્તિ છે. એ શંકુ ચિત્રતૃંગ ન્યાયથી પોતાનો મત સમજાવે છે. રસસૂત્રના વ્યાખ્યાકારોમાં શંકુ પ્રથમ આચાર્ય છે, જે રસને એસ્થેટિક એક્સપ્રેશન, સૌંદર્યાત્મક અનુભૂતિ માને છે. શંકુ પછીના રસ સિદ્ધાંતના પ્રતિપાદન કરનારા બધા જ આચાર્યોએ રસને આ રીતે જ વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો છે. એ રીતે શંકુ રસ પ્રક્રિયા તેમજ રસ સ્વરૂપમાં મૌલિક વિવેચક તરીકે પ્રખ્યાતિ પામેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો શંકુનો મત અહીં અનુમિતિ દ્વારા તેમણે રસની નિષ્પત્તિનો વ્યાખ્યા ચર્ચા કરેલી છે. શંકુએ આગળ ભટ્ટ લોલ્લટના મતનું ખંડન કરી અનુમિતિ મતને રસસૂત્રમાં ભરત મુનિના રસસૂત્ર દ્વારા તેમણે અનુમિતિવાદ રસની ચરિત્રતૃંગ ન્યાયથી પોતાનો મત સમજાવેલો છે. તો આ ન્યાય પછી હવે આપણે ત્રીજો મત છે ભટ્ટનાયકનો ભુક્તિવાદ. ભરત રસસૂત્રના ત્રીજા વૈજ્ઞાનિક વ્યાખ્યાકાર ભટ્ટનાયક કાવ્ય અને નાટકના ભાવકત્વ અને ભોજકત્વ નામના બીજા બે માનસિક વેપારોમાંના છે. કાવ્યના અર્થનું જ્ઞાન થાય પછી તરત જ ભાવકત્વ વેપાર વડે વિશિષ્ટ વ્યક્તિઓમાં રહેલો ભાવ વ્યક્તિ સંબંધિત છોડીને તેને એમાંના એમ સામાન્ય રૂપે ભાસે છે. જેમ કે રામ અને સીતાને પ્રેમ
બે વ્યક્તિઓનો સંબંધ છોડી દઈને સામાન્ય દાંપત્ય રૂપે મન આગળ ખોડા કર્યા દાંપત્યનું મન આગળ ખેડાયા કરે છે. આમ સામાન્ય થયેલ ભાવભોજત્વ વેપાર વડે સહૃદયો ભાવ ભોગવે છે. ભટ્ટનાયક રસ નિષ્પત્તિની શક્તિ કાવ્ય કરવાની કાવ્ય અને સહૃદયને બંનેમાં માને છે. એ રીતે કાવ્ય અને રસિકના શબ્દોને સ્પષ્ટ કરવાની દિશામાં પણ તેમને ભુક્તિ સિદ્ધાંતનો ઉત્પત્તિવાદ તેમજ અનુમિતિવાદથી આગળ છે. તો વિદ્યાર્થી મિત્રો, ભટ્ટનાયકે ભુક્તિવાદ સિદ્ધાંતમાં ભરત મુનિના રસ સિદ્ધાંતને ત્રીજો વૈજ્ઞાનિક તરીકે તેમને ભોજકત્વ નામના બીજા મનોવૈજ્ઞાનિક વેપારોનો ભાવોનો વ્યક્તિગત સંબંધ છોડીને સામાન્ય રૂપે ભાષે છે. જેમ કે રામ અને સીતાના પ્રેમના બે વ્યક્તિના સંબંધો છોડીને દઈ સામાન્ય દાંપત્યને મનથી આગળ ખોડ કરાય છે. આમ સામાન્ય થયેલ ભાવભોજત્વ વેપાર વડે સહૃદય ભોગવે છે તે ભટ્ટનાયક રસની શક્તિ કાવ્ય એમ સહૃદય બંનેમાં માને છે. એ રીતે કાવ્ય અને રસની સંબંધ સ્પષ્ટ કરવામાં દિશામાં તેમણે ભુક્તિ સિદ્ધાંત ઉત્પત્તિવાદ તેમજ અનુમિતિવાદની આગળ બતાવેલો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ચોથો મુદ્દો છે અભિનવગુપ્તનો અભિવ્યક્તિવાદ સિદ્ધાંત. અભિનવગુપ્તનો અભિવ્યક્તિવાદ સિદ્ધાંત જોઈએ તો રસના સિદ્ધાંતના વિકાસમાં ઇતિહાસમાં ભરત મુનિના રસસૂત્રના ચોથા વૈજ્ઞાનિક અને વ્યાખ્યાકાર તરીકે અભિનવગુપ્તને નું નામ પરિવર્તિત આચાર્યોમાં સૌથી વધુ મહત્વનું છે. અભિનવગુપ્તનો મત બધા જ વ્યાખ્યાકારોમાં સર્વશ્રેષ્ઠ અને વિશુદ્ધ માનવામાં આવે છે. તેમના મતે ભરત સૂત્રના સંયોગ શબ્દનો અર્થ વ્યંગ્ય વ્યંજક ભાવ સંબંધ તેમજ નિષ્પત્તિનો અર્થ અભિવ્યક્તિ કે વ્યંગ્ય છે. તેમના મત મુજબ સહૃદય પોતાના જ ભાવોનું સાધારણીકરણ રૂપે આસ્વાદને કરીને આનંદ અનુભવે છે. આમ તેમના મતે રસની ઉત્પત્તિ અનુમિતિ કે ભુક્તિ પણ થતી નથી, તેની માત્ર અભિવ્યક્તિ થાય છે. તેનો સંબંધ આત્માથી છે. તે વિષયગત ન થતાં વિષયગત થાય છે. અભિનવગુપ્તે ભટ્ટનાયકના સાધારીકરણ સિદ્ધાંતને અક્ષરાંશ સ્વીકાર્યો છે. આ રીતે ભરત મુનિથી માંડીને જગન્નાથ રસગંગાધર સુધીમાં રસની વિવેચના થતી રહી છે. રસ સિદ્ધાંતના વિસ્તૃત અધ્યયન માટે નાટ્યશાસ્ત્ર, ધ્વન્યાલોક, દશરૂપક, સાહિત્ય દર્પણ અને રસતરંગિની
તથા રસ ગંગાધર વગેરે ગ્રંથો પર ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રસ સિદ્ધાંતમાં જે કાવ્યના આત્મા તરીકે ભરત મુનિએ માને છે તે વૈદિક રસતમ ઇતિ રસમ રસ ઇતિ રસ પ્રવાહને જોઈ ગયા. રસો વેમ મજુ પુરાણ ગ્રંથો વગેરે ઉપનિષદ વગેરેમાં જે અલૌકિક વાસ્તવિકતા ચરમ સમૃદ્ધ વગેરે જોઈ ગયા છે. વૈદિક કાળમાં કાવ્યના આનંદ વિશે કદાચ કંઈ જ્ઞાન ન હતું, પણ અર્થાત કાવ્ય મીમાંસા વિશે જ્ઞાન ન હતું. તેથી તે વૈદિક કાળમાં સાહિત્ય શાસ્ત્રનો ક્રમબદ્ધ વિકાસ થયો ન હોઈ શક્યો કરી છે. આપણે રસ સંપ્રદાય અહીં બીજા લેક્ચરમાં પૂર્ણ થયેલો છે, પણ તેની થોડી ઘણી ચર્ચા કરી જોઈએ. રસ સંપ્રદાયમાં ભરત મુનિ આચાર્ય તરીકે છે, પણ તેમના પૂર્વાચાર્યો વિશે ઘણી બધી માહિતી નામ પ્રાપ્ત થાય છે, જેવા કે નંદિકેશ્વર છે, પછી પેલા અગ્રેસર છે, મસી પૂર્વગામીઓ ઘણા બધા છે, પણ તેમની વિશે કોઈ ગ્રંથ પ્રાપ્ત થતો નથી. ત્યારબાદ આપણે રસ સંપ્રદાયમાં આચાર્ય ભરત મુનિના નાટક ઉપર તે રસ અને કાવ્યને આ સિદ્ધાંતો આલેલા છે. ભરત મુનિએ રસ સ્વરૂપમાં રસની પ્રક્રિયા સ્પષ્ટ શબ્દોમાં રજૂ કર્યા પછી વિવાહવાદી સંકેત કરતું રસ સંપ્રદાયનું એક મૂળ સૂત્ર વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસનિષ્પત્તિ ના સંદર્ભમાં રસ વિશેની વ્યાખ્યા આપેલી છે ભરત મુનિએ. અને ભારત વર્ષમાં આધુનિક મનોવિજ્ઞાનનો આવિર્ભાવ થયો ન હતો, તો પણ પોતાના અંતર્નિરીક્ષણ દ્વારા રસ સિદ્ધાંતના વિવેચકોના પ્રસંગો, રસના અવયવો, માનવ હૃદય સંવેગ પ્રવૃત્તિઓ, અનુભાવ વિભાવથી સંયોગાદ રસ સન્નિચાર ભાવ વગેરેનું માર્મિક વિશ્લેષણ ભરત મુનિએ કરેલું છે. ભરત મુનિએ રસ સિદ્ધાંતના બૌદ્ધિક અને સામાજિક નૈતિક સ્વરૂપનું તેને ઉદ્ઘાટન કરેલું છે, અને પાછળ તેમના આચાર્યો પણ વિકૃત તેમજ વિકસિત કરવામાં આવેલું છે. આ ચર્ચા પૂર્ણ કર્યા બાદ ભરત મુનિએ રસની ચર્ચા નાટ્યના સંદર્ભમાં કરી, અને નાટ્યના અધ્યાય 16-169 અને નાટ્યના પ્રાણ તરીકે રસે પ્રાણમ નાટ્યમ વિધમ, નાટકની કથા વસ્તુમાં નાટકનું શરીર છે, ચૈતન્ય બક્ષનાર આત્મા છે, રસ સિવાય આ જગતમાં બીજો કોઈ અર્થ પ્રવૃત્ત થતો નથી. એમ પણ ભરત મુનિએ આ રસના આનંદને મહત્વનું ગૌરવ પણ તેમને આપેલું છે. અને ભરત મુનિએ ભાવપૂર્વક નાટક અને કાવ્યના પ્રાણ તરીકે પ્રતિપાદિત કર્યા રસને કર્યું છે, પણ સૂક્ષ્મ રસ મીમાંસા કરીને પોતાના મતને પ્રતિજનક બનાવેલો છે. પણ ભામહ, દંડી વગેરે કવિઓ આલંકારિકોએ રસને માને તો છે જ, પણ ભામહ અને દંડી વગેરે આલંકારિક કાવ્ય રસથી પરિચિત તો હતા જ, છતાં પણ તેમણે રસને કાવ્યનો આત્મા તરીકે સ્વીકારેલો નથી. કાવ્યના અલંકારમાં રસ કાવ્યના સંદર્ભમાં સંદિગ્ધ શબ્દોમાં પણ તેમણે કહેલું છે કે આનંદવર્ધન ધ્વનિને જ કાવ્યનો આત્મા માનવતા હોવા છતાં રસધ્વનિ ચર્ચા એમણે પણ રસની કાવ્યના સંદર્ભમાં વ્યવસ્થિત ચર્ચા કરી છે. આનંદવર્ધન પછી રસ સિદ્ધાંતમાં અગ્નિપુરાણકારનું મહત્વપૂર્ણ સ્થાન છે. રાજશેખર પણ રસને કાવ્યનો આત્મા માને છે. દસ રૂપકમાં ધનંજયે કાવ્યમાં રસનું સ્થાન સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે રસ કાવ્યને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. ક્ષેમેન્દ્રએ ઔચિત્ય વિચારમાં ઔચિત્ય રક્ષણથી
ઔચિત્ય રક્ષાથી જ રસની ઉત્પત્તિ થઈ શકે તેવી માન્યતા પ્રકટ કરી છે. તેમણે મતે કાવ્ય આત્માનો રસ છે. મમ્મટે પણ કાવ્ય પ્રકાશમાં રસ પ્રક્રિયા, રસ સ્વરૂપ વિવેચન પૂર્વાચાર્યોની જેમ જ સ્વીકાર્યું છે, અને હેમચંદ્રાચાર્ય રસ વિવેચન ક્ષેત્રે વિશેષ રૂપે અભિનવગુપ્તના અનુયાયીઓ છે. શારદા તનયમાં ભાવ પ્રકાશમાં પણ અનેક રસ સમસ્યાઓનું સમાધાન રજૂ કરેલા છે. સાહિત્ય દર્પણમાં વિશ્વનાથ પણ કાવ્યને રસનો આત્મા ગણે છે. તે સિદ્ધાંતે પ્રતિપાદિત રસ પરંપરામાં વિકાસ અલંકારિક શાસ્ત્રીઓ અંતિમ આચાર્ય પંડિત જગન્નાથ વેદાંત આધારે રસને વિસ્તૃત દાર્શનિક વ્યાખ્યા કરીને તેમને સૂક્ષ્મ રીતે અને મહત્તા પ્રદાન કરી છે. રસની સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક મીમાંસા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓ અગત્યના ભરત મુનિના અનુગામીઓ આચાર્યો ભરતના સરસૂત્રો પર વિસ્તૃત ચર્ચા કરી રસમાં ભરત મુનિના સૂત્રો પર એના આધારે આલોચના કરી. પરિણામે કાવ્યશાસ્ત્રમાં આચાર્ય ભટ્ટ, લોલ્લટ, શંકુમ, ભટ્ટનાયક, અભિનવગુપ્ત આ 4 વાદોએ પ્રચલિત બન્યા છે. રસસૂત્રના વિસ્તૃત અર્થઘટન નોંધપાત્ર છે. તો ભટ્ટ લોલ્લટનો આપણે આરોપવાદ જોઈ ગયા. ભરત મુનિનો ભટ્ટ લોલ્લટ વ્યાખ્યા કરેલી છે. ભટ્ટ લોલ્લટે તેમણે મીમાંસા શાસ્ત્રને પ્રભાવિતના દૃષ્ટિકોણથી રસની વ્યાખ્યા આપી છે. તેમણે અભિનેતાના માધ્યમથી દર્શકોની રસની અનુભૂતિ થાય છે તેમ રસ નિષ્પત્તિ ઉત્પત્તિના સંયોગ દ્વારા ભટ્ટ લોલ્લટે આરોપવાદ નામનો પ્રસિદ્ધ કરેલો છે. ને શંકુમનો અનુમિતિવાદ. ત્યારબાદ ભરત મુનિના વૈજ્ઞાનિક વ્યાખ્યાકાર ભટ્ટ લોલ્લટે પછી શંકુએ પોતાના નૈયાયિકની દ્રષ્ટિએ રસનું વૈજ્ઞાનિક રીતે વિવેચન કર્યું. તેમણે ન્યાયના સિદ્ધાંત પ્રમાણે અનુમાનની પ્રક્રિયાને ભરત મુનિના રસસૂત્રની વ્યાખ્યા કરી, અને શંકુએ સ્થાયી ભાવ ખરી રીતે નાયક વગેરેના અનુકાર્યોમાં રહેલો છે. એટલે શંકુએ ભટ્ટ લોલ્લટનું મતનું ખંડન કર્યું. તેમના મત રસ ઉત્પન્ન થતો નથી, અનુમિતિ થાય છે અને નટ નિપુણતાને શૃંગારાદિ વગેરે કારણો દ્વારા પોતાનો હોય એમ બતાવે છે. સામાજિક નટો રીતે અનુમાન થાય છે અને અનુમિતિ અને રસ નિષ્પત્તિ થાય છે. શંકુ ચિત્રાંગ ન્યાયથી પોતાનો મત સમજાવે છે. પછી ત્રીજો મત છે ભટ્ટનાયકનો ભુક્તિવાદ. તે ભટ્ટનાયકે કાવ્યના નાટકના ભાવાત્મક ભોજત્વ નામને બીજે માનસિક કાવ્યના અર્થનું જ્ઞાન થાય પછી તરત જ ભાવાત્મક વ્યાપાર વડે વિશિષ્ટ વ્યક્તિમાં રહેલો ભાવ વ્યક્તિ સંબંધની ચોમડી સામાન્ય ભાષે છે. જેમ રામ અને સીતા પ્રત્યે પ્રેમ બે વ્યક્તિઓનો સંબંધ છોડી દઈને સામાન્ય દાંપત્ય મન આગળ ખેડે છે. આમ સામાન્ય ભાવ ભોજત્વ વ્યાપાર તે સહૃદય ભોગવે છે. એટલે ભટ્ટનાયક રસ નિષ્પત્તિની શક્તિ કાવ્યમાં અને સહૃદય બંનેમાં માને છે. એ રીતે જ કાવ્યને રસ સંબંધોમાં સ્પષ્ટ કાવ્યની દિશામાં પણ તેમને ભુક્તિવાદ સિદ્ધાંત ઉત્પત્તિવાદ તેમજ અનુમિતિવાદથી આગળ આપ્યો છે. અભિનવગુપ્ત અભિવ્યક્તિવાદ સિદ્ધાંત આપેલો છે. એ પણ વિકાસ ઇતિહાસના ભરત મુનિના ચોથો વૈજ્ઞાનિક વ્યાખ્યાકાર અભિનવગુપ્ત આચાર્ય સૌથી મહત્વનો ગણવામાં આવેલો છે. આમ અહીં આ રીતે ભરત મુનિથી માંડી જગન્નાથ સુધી રસ ગંગાધર સુધીના રસસૂત્રની આમ મતો ચર્ચા કરેલા છે. આમ વિવેચના થતી રહી છે. અને રસ સિદ્ધાંતના વિસ્તૃત અધ્યયન માટે નાટ્યશાસ્ત્ર, ધ્વન્યાલોક, દસરૂપક, સાહિત્ય દર્પણ તથા રસ ગંગાધર વગેરે ગ્રંથો પર ખૂબ જ ઉપયોગી સિદ્ધાંતો પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, નાટ્યશાસ્ત્ર ભરત મુનિનું અને ધ્વન્યાલોક આનંદવર્ધનનું, દસરૂપક છે દસરૂપક સાહિત્ય દર્પણ વિશ્વનાથનું, અને રસ ગંગાધર જગન્નાથનું
એમ આ ત્રણ ચાર પુસ્તકોમાં રસ વિશે વિસ્તૃત માહિતી વર્ણન કરવામાં આવેલી છે. તો અહીં આપણો આ બીજું લેક્ચર પૂર્ણ થાય છે અને રસ સિદ્ધાંત પણ પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.